હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રા સંપૂર્ણ અમરનાથની અને કેદારનાથની પૂર્ણ કરી અને હું મારા ઘરે પરત આવી ગયો છું. અને આજે છે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ છે. તો બધાને શુભકામનાઓ. અને ચલો આપણે મારી જૂની સ્કૂલ છે ત્યાં જવાનું છે. એના એક વખત મહાદેવજીના દર્શન કરીને પછી આનંદની લાગણી, હર્ષની લાગણી છે આપણી પાસે. એક સ્વતંત્રતા, એક આઝાદી, એનું મૂલ્ય શું હોઈ શકે એ આપણે સૌ આજના યુગમાં અનુભવી શકીએ છીએ. આપણી વચ્ચે એક વિદ્યાર્થી પણ છે જે ધોરણ 9-10 આપણે અહીંયા જ ભણ્યા હતા અને હમણાં અમરનાથની યાત્રા કરીને આવ્યા છે 58 દિવસની બાયસાયકલ. ખૂબ કપરું કામ છે એ વસ્તુ કે 58 દિવસ સુધી સતત સાયકલ ચલાવી અને એક આધ્યાત્મિકના રસ્તે જઈ અને આટલા બધા સર પહાડો ચૂકી અને અહીંયા આવવું. ધન્ય છે માતા પિતાને અને ધન્ય છે બાળકને કે આટલું ખૂબ કપરી પરિસ્થિતિમાં પણ એણે સર કર્યું.
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી અને જવાહર નહેરુએ નેતૃત્વ ગૃહ મંત્રાલય અને વિદેશી મંત્રી તરીકે સેવા આપી હતી. લાલ બહાદુર શાસ્ત્રી એક નેતા હતા. તેમણે પોતાનું જીવન ભારતના લોકોની સેવામાં સમર્પિત 5000 કિલોમીટર અમરનાથ તાલી પાડીશું બધા એક સાથે. અને મેં અમરનાથ અને કેદારનાથની સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી 6 મહિનાની 17 તારીખે. અને મારો અનુભવ એવો છે કે મેં અહીંયાથી નીકળતો મને બહુ તકલીફ પડી, પણ જે રીતે મેં આગળ વધ્યો તે રીતે મને પબ્લિકના સપોર્ટથી અને બધાના આશીર્વાદ હતા તો મને હોસલો મળ્યો. તેથી મેં મારી યાત્રા ત્યાં સુધી કમ્પ્લીટ કરી અને મને રસ્તામાં બહુ બધી તકલીફ પડી છે, પણ એ મેં તકલીફ સહન કરી અને હું મારી યાત્રા કમ્પ્લીટ કરીને હું પાછો ઘરે આવી ગયો છું. અને ત્યાં ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ત્યાંથી હું 100 કિલોમીટર જ દૂર હતો. ત્યાં પણ મેં મારી આંખોના નજરે પહાડો પડતા આવું બહુ બધો સંઘર્ષ કરી અને હું મારી યાત્રા કમ્પ્લીટ કરીને હું પાછો મારા પરત ઘરે આવી ગયો છું. તો ગાઈસ આજે તારીખ થઈ રહી છે 15 ઓગસ્ટ અને હું કાલે 14 ઓગસ્ટના દિવસે હું મારા ઘરે આવી ગયો હતો અને મેં મારી યાત્રા કમ્પ્લીટ કરીને મારા ઘરે આવવાના ખુશીમાં મારી બેને મને ગિફ્ટ આપ્યું છે. 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હતા, એના માટે એમને ગિફ્ટ રેડી રાખેલું હતું અને હું ઘરે આવ્યો અને મને ગિફ્ટ આજે મળ્યું છે. મારું ગિફ્ટ આવું કંઈક છે, તો કંઈ નહીં મમ્મી પપ્પાના હાથેથી ઓપનિંગ કરાવીએ. અને બોલો ત્યાં દેખાડો વિડીયો. તો ગાઈસ આપણા સપોર્ટ સિસ્ટમ મળી ગયા છે. કેમ છો? બસ મજામાં. કાલે સંજોગોના કારણે નતા આવી શક્યા, પણ મુલાકાત થઈ ગયા છે. કેવું? બસ બેઠા છીએ તમારા ફતેપુરામાં.